આજે આપણે બનાવીશું એકદમ છૂટી છૂટી મગની દાળ, જે કેરીના રસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે। તો ચાલો, 1 કપ મગની દાળને કલાક પહેલાં પલાળી રાખવાની છે। ત્યાર પછી પાણીથી ધોઈ અને પાણી કાઢી નાખવાનું છે। કઢાઈની અંદર આપણે 2 ચમચી તેલ, અડધી ચમચી રાઈ મૂકવાની છે, અડધી ચમચી જીરુંને વઘાર કરવા મૂકવાનું છે। સૂકા બે લાલ મરચાં, મીઠા લીમડાના પાન, ચપટી હિંગ નાખી દો। આદુ અને મરચાંની પેસ્ટ નાખીને સાતળી દો। થોડી હળદર પણ એડ કરી હવે પાણી કાઢેલી જે મગની દાળ છે તે બધી જ આની અંદર એડ કરી સરસ રીતે તેલની સાથે શેકાવા દો। ત્યાર પછી એની અંદર લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી બરાબર મિક્સ કરી લો। હવે 1 વાડકી જેટલું પાણી નાખીને અને આપણે ઢાંકીને થવા દેવાની છે। આપણે કઢાઈમાં જ આ દાળ બનાવી છે, એકદમ પરફેક્ટ 10 જ મિનિટમાં છૂટી છૂટી દાળ તૈયાર થઈ જશે। તો લગભગ 7-1 મિનિટ થાય એટલે ચેક કરી લેવાનું, દાળ સરસ બફાઈ ગઈ છે। હજુ થોડુંક પાણી એની અંદર છે એટલે ધાણા નાખીને લગભગ 2 મિનિટ જેવું ઢાંકીને થવા દો। એટલે આપણી આ મગની છૂટી છૂટી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે। તમે પણ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો। વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા।